મિત્રો હવે આપણે આવી છે સાહિત્યમ આઈટમ આપણે બનાવવાના છે શક્કરપારા। આપણે લીધું છે ખાંડનું પાણી અડધા કિલા લોટમાં 300 ગ્રામ ખાંડ લેવાય। પછી એને પાણી નાખીને એને ઓગાળ લેવાય ખાંડને। આ આપણો મેંદાનો લોટ છે અડધો કિલો, એમાં આપણે નાખ્યું છે તેલ। આપણે પછી એમાં એડ કર્યું છે ખાંડનું પાણી નાખીને આપણે એનો લોટ બાંધવાનો રહેશે શક્કરપારાનો। આ આપણો લોટ બંધાઈ ગયો છે શક્કરપારાનો। અને આપણે ખાંડનું પાણી હતું એ બધું આપણે લોટમાં નાખી દીધું છે, એટલું કે આપણે ખાંડનું પાણી વધ્યું છે। આપણે બધું ખાંડનું પાણી લોટ બાંધી દીધો। આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે। હજી આપણે થોડોક લોટ કઠણ છે, એને મહરીને હજી થોડોક ઢીલો કરવામાં આવશે। હવે આપણે એને 5-10 મિનિટ રેસ્ટ લેવામાં આવશે લોટને। પછી આપણે શક્કરપારા વણવાના છે। 10 મિનિટ પછી આપણો હવે મેંદાનો લોટ તૈયાર થઈ ગયો છે। આપણે એને રેસ્ટ કરવા મૂક્યો હતો, રેસ્ટ થઈ ગયો। આ આપણો આવો લોટ બાંધ્યો છે શક્કરપારાનો। હવે આપણે આને ઝીણા રોલ જેવું આપણે ગોળીંડા કરવાના છે। આવી રીતના આપણે કરવા રહેશે। પછી આપણે એને વણવાના રહેશે। શક્કરપારાના વણીએ છીએ। આ આપણી શક્કરપારાની રોટલી વણી નાખી। હવે આને આપણે ચેકા મારવાના છે। આ આપણે શક્કરપારાના ચેકા પાડીએ છીએ। આવી રીતના આપણી પાસે ચકરી છે આ શક્કરપારાની। તમારી પાસે ચાકુ હોય તો હાલે, પણ અમારી પાસે આવી શક્કરપારાની ચકરી છે ડિઝાઇનવાળી। અમે ડિઝાઇનવાળા શક્કરપારા પાડીએ છીએ। એક ફેરે ચેકા લાગી ગયા, હવે આ બીજી બાજુ ચેકા મારવાના છે। હવે આપણે આ શક્કરપારા ફ્રાય કરવા તળવા નાખીએ।